ભાઈ આ વખતે મોસમે આપણા પર મહેર કરી છે. બહુ સારો વરસાદ થયો ને બહુ સારો પાક થયો. ગામ લોકો અહીંયા આવો બધા. ચાલો બધા વારા પરથી પાકના પૈસા લેવા લાગો. આ વખતે અમે તમને પાક વેચવાના નથી. કેમ? બધું પાક થયો એટલે ચરબી ચડી છે. અમને અમારી મહેનતનો પૂરો વળતર મળતો નથી. અમને ઓછા પૈસા આપીને તમે અમારો માલ મોંઘા ભાવે વેચી નાખો છો. પણ આ વખતે અમારા પાકનો સોદો અમે જાતે કરીશું. પાકનો સોદો જાતે કરશો? આ નમાળા ગામડિયાઓને મૂછો ફૂટી લાગે છે. એમને સરખા કરવા પડશે. મારો આ લોકોને. સમજે છે શું કરી છે આપને? મને માફ કરી દો. મને માફ કરી દો. હરામજાદા, તે અમારા ખેડૂત ભાઈઓ ઉપર હાથ ઉપાડ્યો. અરે તમારા એકના શરીરના નકશા બગાડી નાખીશ. અરે અમારા ખેડૂત ભાઈઓ એમના હાથે રાત દિવસ ખેતરમાં મજૂરી કરીને, મહેનત કરીને, ખૂન પરસેવો કરીને પાક ઉગાડે છે અને તમે કોડીના મૂલ્ય ફેંકીને એને તમે લઈ જવા માંગો છો? અમને તો વીરમ દાદાએ મોકલેલા. તો કહી દેજો પેલા દલાલ કૂતરાને કે આ શંકરે કહ્યું છે કે અમારા ખેડૂત ભાઈઓની ઉપર જોર જુલમ હવે ક્યારે નહીં ચાલે. કહી દેજે તારા દલાલ કૂતરાને. ગાડુ લાલવા શું થયું? સીતાપુરના સરપંચ શંકરે અમારી આ હાલત કરી. પૈસા લઈને પણ આ વખતે અમને પાક આપવાની ના પાડી. શંકર, તું હજી આ વિરમ દાદાને પૂરેપૂરો ઓળખતો નથી. પાકને લૂંટી લઈશ, સળગાવી દઈશ, પણ મારા સિવાય કોઈને વેચવા નહીં દઉં. આજે ગોદામ લૂંટી લઈશું. આજે તો બહુ ટાઢ વાય છે ને. અરે ટાઢ હોય કે ગરમી લાગે, આપણે તો આપણી ફરજ બજાવવી જ પડે. આખો ગોદામ અનાજથી ભરેલો પડ્યો છે, એટલે આપણે તો આખી રાત ચોકી પહેરો કરે જ છૂટકો. બરાબર છે. લૂંટી લો આ ગોદામ અને ભરી દો આપણી ટ્રકમાં. કાલે સવારના સૂરજ ઉગે ત્યારે આ ગામના લોકોને ગોદામ ખાલી મળવું જોઈએ.
એ રસ્તા વચ્ચેથી તારી બાઈક હટાવ. નાલાયકે પીધું લાગે છે, ઉચકીને ફેંકવો પડશે. મારા ગામના ખેડૂતોનો પાક લૂંટીને જાઓ છો? તમને ખબર નહોતી કે તમારો બાપ રાકેશ તમને ગમે ત્યારે ભટકાઈ જશે? તું હજી આ વિરમ દાદાને ઓળખતો નથી. તું તો મારા સામે એક મચ્છર છે, આમ ચમળી નાખીશ. એમ તો ચાલ આજે આપણે એકબીજાનું પાણી માપી લઈએ. મારી નાખો આને. વાહ દીકરા, મને તારા પર ગર્વ છે કે તે એક મરદ થઈને ગુંડાઓ સામે લડીને આપણા ગામના ખેડૂત ભાઈઓનો પાક બચાવ્યો. વાહ. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હંમેશા મારા દીકરાને આવી જ શક્તિ આપે. રાકેશ ભાઈએ અમારા માટે જે કર્યું એ બદલ અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ. અરે હું તો આ ગામની માટીનો પુત્ર છું અને આ તો મારી ફરજ હતી. રાકેશે ગામ લોકોની મહેનત બચાવી લીધી, એનું ઋણ બધાએ અદા કરવું જોઈએ. હા, અને સૌ સાંભળી લ્યો, આપણો રાકેશ જાતે શહેરમાં જઈને આપણા પાકને ઊંચા દામમાં એનો સોદો કરીને આવશે. હા, અને એક બીજી જાહેરાત, આ ખુશીમાં આજે રાત્રે ડાયરાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એટલે આપ સર્વેને બધાને આમંત્રણ છે, બધાએ આવવાનું છે. હો હા.
પાકનો સોદો તો સારો થયો હતો અને આમાં ભરાઈ ગયા. અરે ખબર નથી. જીપ ચલાવતા ના આવડતો હોય તો શું કામ લઈને નીકળી પડે છે? એ મેડમ, તમે તમારી જાતને સમજો છો શું? તમે મારા કપડા બગાડ્યા. કપડા બગડી ગયા હોય તો લે આ 500 રૂપિયા ધોવડાવી લેજે. ચાલ. દીદી લેજે. તું મને ઓળખતો નથી કે હું કોણ છું? તારા જેવા 500 મજૂરો મારા ડેડીની ફેક્ટરીમાં કામ કરે છે. તે તારે કહેવાની જરૂર નથી. તારો ચહેરો અને તારી રીત વાત જ કહી આપે છે કે તું પૈસાદાર બાપની ઘમંડી દીકરી છે અને તારા જેવી છોકરીઓને સીધી કરવાની રાકેશમાં તાકાત છે, સમજી? તું મને સીધી કર. હમણાં બતાવ. અરે તો સોનમ, આ શું કરે છે? હેતલ, એક ગામડિયો મારી આવી ઇન્સલ્ટ કરી જાય એ મારાથી સહેવાતું નથી. ડેડીને કહું તો એ ગુંડાઓ મોકલી એને પતાવી દે, પણ મારે મારા જ હાથે એનો બદલો લેવો છે. તું ટેન્શન નહીં લે, મારી પાસે એક આઈડિયા છે. મેં એની બાઇકનો નંબર નોટ કરી લીધો છે અને હવે ક્યાં રહે છે અને શું કરે છે એ બધું હું જાણીશ અને પછી બહુ દિવસથી નાયો નથી. આજે તો ગરમ ગરમ પાણીથી નાવું અને તાજો માજો થઈ જાઉં. હેલો. હું તો તમને શોધી શોધીને થાકી ગઈ. કેમ, તમારી બેનપણી હજી બદલો વાળો છે? હે? અરે ના, બિચારી મારી બેનપણી તો તમારા ભાઈબંધ પાછળ પાગલ પાગલ થઈ ગઈ છે. એમ કહે છે કે શહેરમાં હજારો નમાલા જોયા પણ મરદ તો એક જ જોયો. શું વાત કરો છો? હા, એ તમારા ભાઈબંધને મળીને એની માફી માંગવા માંગે છે. એમ વાત છે? હા, તમારા ગામ પાસે જે પિકનિક સ્પોટ છે ને ત્યાં અમે પિકનિક કરવા આવવાના છીએ, તો તમે તમારા ભાઈબંધને લઈને ત્યાં આવી જજો. એટલે સોનમ એમને મળીને એમની માફી માંગી લેશે. પણ રાકેશ નહીં આવે તો? તમારા જેવો સ્માર્ટ અને હોશિયાર માણસ તો એમને મનાવી જ લેશે. પ્લીઝ 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 પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે જરૂર આવજો. તમે આવશો ને તો પિકનિકની તો મજા આવી જશે. તમે મને હોશિયાર અને સ્માર્ટ કીધું. હવે મારે કંઈક કરવું જ પડશે. આ ભગો તમને વચન આપે છે કે હું રાકેશને લઈને જ આવીશ. હજી સુધી પહેલો આવ્યો કેમ નહીં? આવશે, જરૂર આવશે. મેં એવી જાળ પાથરી છે કે આપનો શિકાર બચીને નહીં જઈ શકે. એ તમારી માફી માંગવા માંગે છે. લે, આવી ગયો. આવો આવો આવો. અમારો અહોભાગ્ય કે તમે અમારું આમંત્રણ સ્વીકારી અહીં આવ્યા. જેની રાહ જોતા હતા એ મોંઘેરો મહેમાન આવી ગયા ને. હા, તો હવે એનું મોઢું તો મીઠું કરાવવું જ પડશે ને. ભગા. ચાલો 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 ચાલો. બેસી જાઓ. બેસો બેસો બેસો. ચાલો
હવે એમનું મોઢું મીઠું કરાવીએ. તમે પણ લેજો હા, થોડું થોડું થોડું. નહીં બસ બસ નહીં, આટલું બધું નહીં. ચાલો હવે ડાન્સ કરીએ. ભગા ભગા બસ કર હવે. સોનમ, તે વાંદરાને નાચવા બોલાવ્યો, મજા આવી ગઈ. બિચારાને સરખી રીતે પેન્ટ પહેરતા નથી આવડતું, એ નાચશે કઈ રીતે? ચાલો આપણે ગરબા રમીએ, આ લોકોને ફાવશે. અરે બંધ કરો આ બધું. તમે મને અહીં મારું અપમાન કરવા બોલાવ્યો છે, એની મને જાણ થઈ ગઈ છે. હું ભૂલી ગયો હતો કે શહેરની છોકરી એ ફૂલ બતાવી તલવારથી ગળું કાપે છે, આમંત્રણ આપી લાત મારે છે, બનાવટી સ્મિત વેરી બદલો વાળે છે. હું જાઉં છું. અને એટલું સાંભળી લે, आज की इस मुलाकात में ये मेरा जवाब आधा है. तेरा अभिमान मिट्टी में मिला दूंगा, ये मेरा वादा है. અમને લોકોને ઉલ્લુ બનાવીને અહીં બોલાવ્યા અને અપમાનિત કર્યા. આનો બદલો તમારે ચૂકવવો જ પડશે, અને મારો આ દોસ્ત તમને તો માફ નહીં જ કરે. હા. સોનમ, આપણે ધાર્યું હતું ને એના કરતા કઈક વધારે જ હાલત ખરાબ થઈ ગઈ છે. બિચારા હંમેશા યાદ રાખશે. ચાલ. શું વાત છે દીકરી? આટલી બધી ગુસ્સામાં કેમ છે? અંકલ, સોનમનું એક છોકરા જાહેરમાં બે વાર અપમાન કર્યું છે. એને ઉતારી પડી. એને જેને બહુ ખરાબ લાગી આવ્યું છે. કોણ છે એ નાલાયક? મારી દીકરી સામે આંખ ઊંચી કરીને જોનારની તો હું આંખો ફોડી નાખું, અને એની આ હિંમત કે મારી દીકરીનું અપમાન કરે, એને તો હું હમણાં જ મારા માણસો મોકલાવીને પતાવી દઈશ. ના ડેડી, હું અત્યારે જ જઈને એનો બદલો વાળીશ, ત્યારે જ મને શાંતિ થશે. અરે દીકરી, તું આ શું કરવા જઈ રહી છે? હા, અરે કોઈ પણ સ્ત્રીના હાથમાં બંદૂક ના શોભે. દુનિયાની દરેક દીકરીના હાથમાં મર્યાદાની મહેંદી અને આંખોમાં સંસ્કારનું કાજળ હોય છે. એને જવા દે લક્ષ્મી. એ મારી અભયસિંહની દીકરી છે, જેને દુનિયામાં કોઈનો ભય નથી હોતો, અને પોતાનો બદલો લેવાનો એનામાં જે જનૂન છે, એ જ વાતની મને ખુશી છે, અને એ જ વાતનું મને અભિમાન છે. જા દીકરા, જઈને લઈ લે બદલો.
તો મારા લોહીમાં છે. ના પાર ન પેલે પાર, અસ્થિ પહોંચે ગંગા પાર. હે જોને સોપારી વખાણું સોરઠ દેશની જ રે, જોને સોપારી વખાણું સોરઠ દેશની, એ નારાતાય પીળાયો રો. ચાલ માફી માંગ, નહીતર મરવા માટે તૈયાર થઈ જા. અરે માફી તો તારે મારી માંગવાની હોય. પહેલા મારી ઉપર કાદવ ઉછાળ્યો અને પછી પિકનિકમાં બોલાવી મારી મજાક કરી. એ હું કાંઈ ના જાણું. આજે હું મારો બદલો વાળીને જ જઈશ. એમ? વાહ, શું વાત છે. તમે શહેરની ધનવાન બાપની દીકરીઓ અમારા જેવા ગામડાના માણસની સાથે ગમે તે કરી શકો, અને અમે એનો જવાબ વાળીએ એ ગુનો? હું કશું તારું સાંભળવા માંગતી નથી. જલ્દી માફી માંગ, નહીતર બંદૂકથી ગોળી છૂટા વાર નહીં લાગે. આમ તો તમારા જેવી રૂપાળી છોકરીઓના હાથે મોત પણ નસીબદારને જ મળે, પણ હવે તું ગમે તે કર, આજે તને કોઈ નહીં બચાવી શકે. મને માફ કર, માફ કર મને. તે તારો બદલો મારા કુંવારા શરીર ઉપર વાળ્યો તો હું ક્યાંય નહીં રહું. કાળું મોડું લઈને ઘરે જવા કરતા હું આપઘાત કરીને મરી જઈશ. મને માફ કર. તો સાંભળી લે, મારા સંસ્કારો એટલા હલકા નથી કે કોઈ કુંવારી છોકરીની જિંદગી બગાડું, લાચારીનો લાભ લઈ એના જોબન સાથે ખેલું. આ તો ફક્ત તારા અભિમાનને હું તોડવા માંગતો હતો. આંધળી બનીને તું આકાશમાં ઉડતી હતી ને, તને ધરતી પર લાવી તારી આંખો ખોલવા માંગતો હતો. અને હા, આ રાકેશ કોઈ પણ ચીજ બળજબરીથી લૂંટતો નથી, અને પ્રેમથી મળે તો હૈયે લગાડવામાં પાછી પાની પણ કરતો નથી. આ રાકેશ કોઈ પણ ચીજ બળજબરીથી લૂંટતો નથી, અને પ્રેમથી મળે તો હૈયે લગાડવામાં પાછી પાની પણ કરતો નથી. ભાગુ હા ભાગુ ભાગુ, તને ખબર છે આવતીકાલે વટ સાવિત્રીનું વ્રત છે, અને દુનિયાની દરેક સ્ત્રીઓ પોતાના પતિના સુખ માટે આ વ્રત કરતી હોય છે. હે તો આપણા લગ્ન થઈ જાય ને પછી તું મારા માટે આવું વ્રત કરજો. પણ ભાગુ, આપણા લગ્ન શક્ય નથી. કેમ 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 કેમ? શું કેમ? અમારી નવીમાં આગની ભઠ્ઠી જેવી છે. હંમેશા મારા પર ચોકી પહેરો રાખે છે અને મને કોઈને મળવા પણ નથી દેતી. તો મારા એવા જ હાલ છે ને. આ મારો બાપ એના કરતા અવળચંડો છે. પોતે મારી માને વગાડી મૂકી છે અને મને લગ્ન નથી કરવા દેતો. ભારતી, આવા તો કઈક તોફાનો સામે આપણે લડવાનું છે. પ્યાર કિયા તો ડરના ક્યા. તું જોજે, આ ભગો એના પ્યાર માટે ફના થઈ જશે અને કોઈ દિવસ પ્યારમાં પાછી પાની નહીં કરે. હા, એ ભગા, ભાગ જલ્દી, માં આવી. મારા નાલાયક, મારી દીકરીને બગાડનાર તું. હવે તું મારાથી નહીં છટકી શકે. ભારતી તમારી દીકરી છે? હા. ના 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 ના, હું નથી માનતો, હું નથી માનતો. અરે તમે તો કેટલા યુવાન દેખાવો છો, કેટલા સુંદર સુંદર લાગો છો. અરે બોલીવુડ ની ભલભલી હિરોઈન તમારી આગળ પાણી ભરે.
અને તમે તો કેટલા સૌંદર્યવાન દેખાઓ છો કેટલા સુંદર લાગો છો નાલાયક, બદમાશ, ભાગી ગયો તું. અત્યારે તું ભાગી ગયો, પણ બીજી વાર તું મળ્યો છે ને તો મારાથી બચી નહીં શકે. શું જોઈ રહ્યો છે દીકરા? બાપુ, હું નાનપણથી આજ સુધી જોતો આવ્યો છું કે આ ઓરડો કાયમ માટે બંધ રહે છે. શું છે આ ઓરડામાં? આ બંધ દરવાજાની પાછળ મને એવું લાગે છે કે કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. હું જોવા માંગુ છું બાપુ કે આ બંધ ઓરડામાં છે શું. દીકરા, ધીરજ રાખ. વખત આવે હું જાતે જ આ તાળું ખોલી નાખીશ. બસ અત્યારે હું તને આટલું જ કહી શકું છું. હું લાચાર છું. માં, તું તો મને કે. અમારે તારાથી શું છુપાવવાનું છે દીકરા? વખત આવે તારા બાપુ ઓરડાના દરવાજા ખોલી નાખશે. બચાઓ 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 સોનમ, 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 સોનમ. અરે આ તું શું કરી રહી છે? તને પામવા માટે તો મેં આ નાટક કર્યું છે. આ તારી કોઈ નવી ચાલ છે? ચાલ નથી, પણ સાચી પ્રીત છે. હા રાકેશ, કાલે હું તને નહોતી ઓળખતી ત્યારે તું મારો દુશ્મન હતો, પણ આજે તું મારા દિલનો રાજા છે. હું તારી પ્રીત પાછળ પાગલ છું. પ્રીત? પૈસાદાર બાપની ઘમંડી છોકરીને પ્રીતની શું ખબર પડે? રાકેશ, આજે વટ સાવિત્રીનો દિવસ છે. સામે જો, બધી સ્ત્રીઓ પોતાના પતિ માટે પૂજા કરી રહી છે. હું આજથી તને મારું પતિ માનું છું, અને એટલે જ એક પત્ની તરીકે પૂરા હકથી અને
મોકાની જમીન છે માટે લાખ રૂપિયા બહારથી એક પૈસો જો નહીં લઉં. હા, જો સોદો કરવો હોય તો કરો, પણ હું છોડીશ નહીં. મને આટલા રૂપિયા જોઈએ જ જોઈએ. હાલે તારા પૈસા રેડી. ના ભાઈ, તમને નહીં. હા, આ બોલો. શું નો ફોન. અરે બહુ કામનો ફોન છે બેટા. ના ના અરે આ શું વાત છે? તું આટલી બધી ખુશ કેમ છે? ડેડી, હા. આજે મેં તમારી મોટી જવાબદારી પૂરી કરી નાખી. હે? એટલે કે દિવસોથી તમે જે વાતની ચિંતા કરતા હતા ને, એનો ઉકેલ આવી ગયો છે. લગ્ન કરવા માટે મને મનગમતો છોકરો મળી ગયો છે. શું વાત કરે છે દીકરા? તને મનગમતી છોકરી મળી ગઈ? તો પછી સારા કામમાં ઢીલ શાની? વહુ આવીને આ ઘરમાં અજવાળું કરે એનાથી રૂડો પ્રસંગ બીજો અમારી જિંદગીમાં કયો. ચાલો આપણે એના મા બાપને મળીએ. આપણે ઝટ એ છોકરાના મા બાપને મળીને લગ્નનું નક્કી કરી લઈએ. હા હા, અરે આપણી સોનમે જાતે છોકરો પસંદ કર્યો છે, એટલે આપણે તપાસ કરવાની પણ કોઈ જરૂર નથી. હું તો કહું છું કે ભગવાન એને સારા ઘરની વહુ બનાવે અને સુખી રાખે. એ આવે એટલે આજે તો એની બરાબર ખબર લઈશ. સોનમ, શું વાત છે સોનમ? મને જોઈને તું ખુશ ના થઈ? કેમ કઈ બોલતી નથી? રાકેશ, આપણે હજી પૂરું મળ્યા નથી ને જુદા થવાનો સમય આવી ગયો. એટલે? રાકેશ, મારા ડેડી એક બહુ પૈસાદાર છોકરા જોડે મારું નક્કી કરી નાખ્યું. પણ તે તારા બાપુને આપણા પ્રેમ વિશેની વાત ના કરી? કેવી રીતે વાત કરું? વાત કરું એ પહેલા તો મારા લગ્નનું નક્કી કરી નાખ્યું. રાકેશ, આપણો પ્રેમ સાચો. મને તારી હાલતનો વિચાર આવે છે, પણ હું મારા પતિ સાથે દગો નહીં કરી શકું. ના 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 ના. તું મને ભૂલી જજે. હા હા હા, ભૂલી જજે મને. હું તો ફક્ત મજાક કરતી હતી. મેં મારા ડેડીને બધી જ વાત કરી અને તે આપણા લગ્ન માટે તૈયાર થઈ ગયા છે. હવે મારા ડેડી તારા બાપુને લગ્નની વાત કરવા મળવા આવવાના છે. હવે હું જાઉં? અરે ક્યાં ચાલી? જાતા જાતા મને પ્રેમના ધોધમાર વરસાદથી નવડાવતી તો જા. બાપુ, અમારા ભાઈબંધ રાકેશના લગ્નનું નક્કી થઈ ગયું છે. હવે આપણું કંઈક કરો. આ મારી બાને કાઢી મૂકી પછી આપણી રોટલી કરી કરીને તમારા ધોતિયા ધોઈ ધોઈને હું તો થાકી ગયો છું. હવે મારા માટે બાયડીનું કંઈક કરો. દીકરા, હું જે તને કહું છું એ તારા હારા માટે કહું છું. જિંદગીમાં લગ્ન કરતો નહીં, હાથે રાંધવું હારું, પણ બૈરીનો ઘંટ ભરવીને જિંદગી ભર રખડવું ન કામું. શું વાત કીધી? સાચી વાત કીધી ને પૂનાભાઈ? હા, નહીતર તું પણ મારી જેમ આખી જિંદગી ઘંટ વગાડતો થઈ જાય. હા, વાહ બાપુ વાહ, તમે તો શેરડીનો સાંઠો ચૂસીને ફેંકી દીધો અને હવે ડાઈ વાતો કરો છો. એ બાપુ, એ મને એકવાર શેરડીનો સાંઠો મોંમાં મૂકીને ચૂસવા દો ને, પછી નહીં ગમે તો હું ફેંકી દઈશ. હે? અને બાપુ, અને ત્યાં સુધી તો નાનો નાનો પગલો પણ આવી જશે. તને લગનની આટલી ખંજવાળ ક્યાં ઉપડી છે? મોટા મોટા સંતો ને નેતાઓ પણ જિંદગી પર વાંઢા રહી ગયા અને તું ઓલી કઈ વાંદરીની પાછળ એટલી ઉછળકૂદ કરી રહ્યું છે? બાપા, આવી ગઈ મારી ભારતી. કોણ ભારતી? મારી ઐશ્વર્યા, મારી માધુરી, મારી કાજલ.
ભારતી હું હવે ઉતારું તારી પ્રેમ ભરી આરતી. એ બાપા પકડો આ દંડો ને ગોળ ગોળ ફરો અને હું ભારતી ને ફેરવું. મારો હાડો હતો ભાગી ગયો. ચાલ આપણે પિક્ચર જોવા જઈએ. ચાલ ભાગો તારો રસ્તો પીવડાવ. શું રસ્તો પીવડાવ? એ આપણે રસ પીવા જઈશું ને તો મારો બાપ ફેવિકોલ ની જેમ તને ચોંટી જશે અને પછી આપણા લગ્ન નહીં થવા દે. ચાલ આપણે ચડતી જઈએ. પહેલી જ નજરમાં ગમી જાય એવી ડાઈ અને સંસ્કારી દીકરી છે. ભગવાન તને સુખી રાખે. માં, આજે મારા મમ્મી ડેડીના લગ્નની 25મી વર્ષગાંઠ છે. ઉજવણીમાં તમારે આવવાનું છે. જરૂર. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. ના માં, તમે બધા બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. અરે હોય કાંઈ દીકરી, તું પહેલી વાર આ ઘરમાં આવી છે. કેમ? આ એનું ઘર નથી? અરે એને લાવવા દો ને પાણી. સોનમના બાપુ નથી આવ્યા? થોડું કામ હતું એમને, પણ હમણાં આવતા જ હશે. અરે ડેડી આવી ગયા લાગે છે. હા બેટા સોનમ, અભાઈ તું? મને ખબર નહોતી કે મારી છોકરીએ જે છોકરાને પસંદ કર્યો છે એ છોકરાનું આ ઘર છે, નહીં તો આ ઘરમાં હું પગ પણ ન મૂકું. એય, તું અત્યારે ને અત્યારે નીકળી જાય છે. બાપુ દીકરા તું વચમાં ના બોલ. ચાલ દીકરી ચાલ. દાદી, ચાલ કહું છું. દાદી, અરે અરે સાંભળો, પણ શું થયું એ તો અરે કઈ પૂછવાનું નહીં. સોનમ ગાડીમાં બેસ. પણ દાદી શું થયું? અરે પણ માણ કઈ નહીં. જેના ઘરના આંગણામાં મારા જોડામાં ચોટેલી ધૂળને પણ પોછવામાં હું મારું અપમાન સમજુ છું, એ મુફલીસ એ છોકરો તને શું માન મોભાથી રાખી શકવાનો? ચાલ, એ આપણે લાયક નથી. અંદર બેસ. બેસ કહું છું. અને તું શું ઊભી છે? તું પણ બેસ. અરે પણ બાપુ, તમે આ શું કર્યું? સોનમના બાપુ સામે ચાલીને આપણે આગળ લગ્નની વાત કરવા આવ્યા અને તમે કાઢી મૂક્યા. જો દીકરા એક વાત સાંભળી લે અને સમજી લે, તું એ છોકરી સાથે ગમે એટલો પ્રેમ કરતો હોય પણ હું તારા લગ્ન એ છોકરી સાથે ક્યારે નહીં થવા દઉં. પણ બાપુ, એનું કારણ શું? એનું કારણ તું મને ક્યારેય પૂછતો નહીં. હું તને નહીં કહી શકું. માં, તું તો મને કે શા માટે તમે મને અને સોનમને જુદા પાડવા માંગો છો? દીકરા, તારા બાપુએ જે કાંઈ કહ્યું ભૂલી જા. આજ પછી એ છોકરાને ક્યારે મળવાનો પ્રયત્ન ન કરતી. પણ દાદી, આનું કારણ શું? એનો વાક ગુનો શું? તમે લગ્નની વાત કરવા ગયા અને અચાનક કેમ સાવ ફરી ગયા? તારી ભલાઈ માટે આગળ મને બીજું કઈ ન પૂછતી. પણ દાદી, હું રાકેશને મળ્યા વગર નહીં રહી શકું. એટલે એ કોડીના છોકરા પાછળ તું એટલી ગાંડી થઈ ગઈ છો કે તને તારા બાપની પણ પરવા નથી. તું મારું કહેલું નહીં માને? પણ દાદી, હું લાખ પ્રયત્નો કરીશ પણ મારું મન, મારું હૈયું રાકેશને ક્યારેય ભૂલી નહીં શકે. હું એને મળ્યા વગર નહીં રહી શકું. તમે શું કરો છો? આ એ ફૂલ જેવી દીકરી પર હાથ ઉપાડતા તમને કઈ થતું નથી? મારા પ્યારનો જો એ જીદથી જવાબ આપશે તો હું નહીં સાકી લઉં. લઈ જા એને મારી આંખોની સામેથી, નહીં તો એનો જીવ લેતા એ મારું રૂવાડું નહીં ફરકે. લઈ જા. મૂળજી, સામંત, કનુ, પરબત, મારી વાત ધ્યાનથી સાંભળી લો. સોનમ આજ પછી આ ઘરની બહાર પગ ન મૂકે એના પર ચાંપતી નજર રાખજો. અને બીજી એક વાત, જો પેલો નાલાયક રાકેશ આપણા ઘરની આજુબાજુમાં દેખાય તો મને પૂછવાની જરૂર નથી, એને ત્યાં જ પૂરો કરી દેજો. આ પાર ન પેલે પાર.
એની અસ્થિ પહોંચે ગંગા પાર. પણ ખેતર હોય તો અમે ખેડીએ, અરે રે ઓલા ડુંગરા ખેડ્યા ન જાય. પણ કાગળ હોય તો અમે વાંચીએ, અરે રે ઓલા કરમ વાંચ્યા ન જાય. ના, સોનમને મળ્યા વગર હું નહીં રહી શકું. મિત્રો, આજે આપણે આપણા લાડીલા અભયસિંહજી અને ભાભીશ્રીની લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરીએ. અહીંયા કેમ આવ્યો તું? ચાલો જ અહીંયાથી. સોનમ, રાકેશ તો આવી ગયો. સરસ. બહુ જ સારી પાર્ટી છે, બહુ મજા આવી. અરે આપણી દીકરી સોનમ ક્યાં છે? અહીંયા જશે બીજે અરે તમે હમણાં જ યાદ કરી, અને સોનમ તો એ આવે. નાલાયક! મારો દુશ્મન થઈને મારા ઘરમાં પગ મૂકવાની તે હિંમત કરી આ મારી દીકરીને કારણે. સોનમ, મેં નહોતું ધાર્યું કે તું મને આ રીતે બધાયની વચ્ચે બેઇજ્જત કરીશ. હવે આ બેઇજ્જતીની બલીએ ચડશે તારો આ રાકેશ. રાકેશને મારતા પહેલા ગોળી તમારે મને મારવી પડશે. ખસી જા સોનમ, નહીં તો તને મારતા પણ હું નહીં અચકાઉં. તો ડેડી ચલાવ ગોળી. દુનિયામાં બાપ ડોલી ખભે ઉચકીને દીકરીને સાસરે વળાવતા હોય છે, ને તમે મારી લાશ ઉચકીને સ્મશાને વળાવજો. સોનમ! અરે આ તમે શું કરી રહ્યા છો? એનો તો જરા વિચાર કરો. માં, તું ડેડીને સમજાવજે કે હું રાકેશને સાચા દિલથી પ્રેમ કરું છું. અરે કેવો પ્રેમ અને કેવી વાત! હે, અરે પૂછા તારા પ્રેમીને કે તારી સાથે લગ્ન કરવાની શું એની હેસિયત છે. અરે પૂછે ને કે લગ્ન પછી શું એ તને સુખી રાખી શકે છે. અરે બહુ સાચો પ્રેમ. મારા પ્રેમ માટે દુનિયાના કોઈ પણ તોફાનો સામે લડવાની મારામાં તાકાત છે. હું ક્યારેય એની આંખમાં એકેય આંસુ આવવા નહીં દઉં, અને એના સુખ માટે સાતે પાતાળ ફરી વળીશ. 7 પાતાળની વાત કરે છે. હા, અરે ભડનો દીકરો હોય તો આ 7 પગલા ચાલીને બતાવ. આવ. આવ. આવ.
તું સોનમને સાચો પ્રેમ કરે છે ને તો આના ઉપર ઉઘાડા પગે ચાલીને સોનમ પાસે આવીને બતાવો તો માનું કે સાચો પ્રેમી છે. નહીં રાકેશ, 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 નહીં રાકેશ, નહીં. सोनम तारा माटे मने मौत नहीं ये परवाह नहीं. जिनके होठों पे हंसी होगी और पाँव में छाले होंगे वही लोग मोहब्बत करने वाले होंगे. राकेश, ચાલ ચાલ राकेश, 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 नहीं राकेश. अरे पाँव के छालों की बात करने वालों का हाल तो देखो. અરે 3 ડગલા ચાલી ન શક્યો ત્યાં તો હેઠો આવી ગયો. प्यार करना कोई खेल नहीं है बच्चों का. अरे तेल निकल जाता है अच्छे अच्छों का. जो जो આ જો તારો પ્રેમી कभी ना इम्तिहान लेना यूं प्यार में सच्चों का. मोहब्बत ने झुकाया है सर अच्छे अच्छों का. ભગાના બાપા તમે છો ને? હા કેમ તમે કોણ છો? હું ભારતીની માં છું ને તમારો છોકરો મારી ભારતીની પાછળ પડ્યો છે. કહું છું એને ચેતવી દેજો. એક વાત કહું, તમે ભારતીની માં છો છતાંય બહુ જવાન લાગો છો. તમે હસો છો ત્યારે તમારા ગાલમાં પ્રીતિ ઝીંટા જેવા ખંજન પડે છે. મારો બેટો મારો બાપો એને પટાવે છે. તમે ફિલ્મના હિરોઈન જેવા લાગો છો. લ્યો આ મારા સાટાનો રસ પીવો, મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. ભગા ભગા સાંભળ જલ્દી.
અરે બધું પછી સાંભળીશ, એકવાર સામે જો. ખરેખર તમારો રસ ખૂબ જ મીઠો છે. એ તો મારા હાઠાનો કમાલ છે. તો હું રોજ રસ પીવા આવીશ. તો મને તમને રોજ રસ પીવડાવવામાં બહુ મજા આવશે હો. અને જો તમે રોજ રસ પીવા આવશો ને તો હું તમને મફતમાં રસ પીવડાવીશ, 1 રૂપિયો નહીં લઉં. રોજ આવશો ને? હા હા, ચોક્કસ આવીશ. મજા આવશે મને તમને રસ પીવડાવવામાં. હું મારા હાઠા શોલીને તમને રસ પીવડાવતો રહીશ ને મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. તમે આવશો ને? હા હા, 100% જરૂર આવીશ. 100%. આવશો ને? 100%. તમારા હમ મને બહુ સારું લાગશે હો. મારો નાલાયક બાપ અને તારી વંઠેલી માં ભેગા થઈ આપણને ઉલ્લુ બનાવી પ્રેમના મંજીરા વગાડી રહ્યા છે. ચાલ ને હવે, એ જે હોય એ. પણ બોલું તો આપણું જ છે ને? હા, બોલું તો આપણું જ છે. આવ દીકરા આવ. અમે તારી જ વાતો કરતા હતા. બેસ. આ છે મારા બાળપણનો ભેરુ અભય. અને અભય, આ છે મારો દીકરો સૂરજ. હાલો. હાલો. અભય વર્ષોથી દુબઈમાં રહેતા હતા, એટલે ઘણા વર્ષ સુધી આપણે મળી શક્યા નહીં. દુબઈમાં ખૂબ પૈસા કમાયા, બધી રીતે સુખી છું. બસ કોઈ સારી છોકરી મળી જાય અને સૂરજના લગ્ન કરાવી દઉં, બસ પછી નિરાંત. અરે આ તો યોગાનું યોગ. હું પણ મારી દીકરી સોનમ માટે સારો છોકરો જ શોધી રહ્યો છું. કદાચ વર્ષો પછી આપણો ભેટો એટલા માટે જ થયો હશે. હા, સાચી વાત છે. પણ ભાઈ ખોટું ન લગાડતો. આજના જમાનામાં આપણી એકબીજાની પસંદ ક્યાં ચાલે છે? હા. અરે છોકરા છોકરી પણ એકબીજાને ગમવા જોઈએ કે નહીં? કેમ સૂરજ? યસ ડેડી. તો પધારો મારે ઘેર, આપણે બંનેની મીટિંગ ગોઠવી દઈએ. અને તેઓ એકબીજાને પસંદ કરે તો આપણે વાત આગળ વધારીએ. આપણી સોનમને છોકરાવાળા જોવા આવી રહ્યા છે. હા, અરે દીવો લઈને શોધો ને તો પણ આવો છોકરો ના મળે. મારા ખાસ ભાઈબંધનો દીકરો છે જે દુબઈમાં હતો, ત્યાં એનો બહુ મોટો બિઝનેસ હતો અને હવે કરોડો રૂપિયા કમાઈને આપણા દેશમાં પાછો આવી ગયો છે. ડેડી, હું તમને વિનંતી કરું છું કે હું બીજા કોઈ છોકરાને લગ્નની હા નહીં પાડી શકું. હું લગ્ન કરીશ તો ફક્ત રાકેશ સાથે જ. એમ? ખબરદાર જો આ ઘરમાં મારા દુશ્મનનું નામ પણ લીધું છે તો. અને જો તું મારી પસંદગીના છોકરાની સાથે લગ્ન નહીં કરે તો મારે તારી ભલાઈ માટે એ કરવું પડશે જે હું વર્ષો પહેલા છોડી ચૂક્યો છું. અને તારા રાકેશના હાલ એ થશે, ન આ પાર ન પેલે પાર. એની અસ્થિ જાશે ગંગા પાર. આ છેલ્લી વાર કહી દીધું. દીકરા, આપણે રહીએ છીએ ડભોઈમાં, હે, અને દુબઈ જઈ આવ્યાના બણગા ફૂંકીએ છીએ. હે, આપણા માથે કેટલું બધું દેવું છે કે ડભોઈમાં પણ આપણે સંતાઈને રહેવું પડતું. એ તો તને ખબર છે કે નહીં? યસ ડેડી. હવે એમ સમજ કે ખરા સમયે તગડો બકરો સામેથી આપણી પાસે માથું કપાવવા આવ્યો છે. બહુ પૈસાદાર લોકો છે, એકની એક દીકરી છે, એટલે તારા ઘડિયા લગન હવે કરી જ નાખીએ. પણ ડેડી, મેં એ છોકરીને જોઈ પણ નથી. એક વાર એને જોઈને મને નક્કી તો કરવા દો. તારે ફક્ત છોકરી જોવાનું નાટક જ કરવાનું છે. છોકરી લૂલી હોય, લંગડી હોય કે કાણી હોય, તારે હાથ પાડવાની છે. એ લોકો બહુ પૈસાદાર છે. આપણું બધું દેવું ચૂકતે થઈ જશે અને તું રોજ રોજ નવી ગાડીઓમાં ફરતો થઈ જશે. હા ડેડી,
વાત સાચી છે. એકવાર પૈસો હાથમાં આવી જાય પછી એને લાત મારીને ખૂણામાં બેસાડી દેવાની. પૈસો છે તો બધું જ છે. હવે તું સમજી ગયો હે? મેં તને સોનમને ભૂલી જવા કહ્યું હતું. શા માટે સોનમને યાદ કર્યો છે? બાપુ, સોનમ મારા હૈયામાં એવી જડાઈ ગઈ છે કે હું મારું માથું કાપી નાખું તો એ મારા હૈયાના ધબકારા સોનમનું જ નામ લેતા રહેશે. હું એને નહીં ભૂલી શકું. પણ દીકરા, તારે સોનમને ભૂલવી જ પડશે. બાપુ, તમને મારા સોગન છે, તમે એવી તો કઈ વાત મારાથી છુપાવો છો કે જેથી મારે ને સોનમને જુદા થવું પડે? મને કહો બાપુ, એવી કઈ વાત છે? નહીતર એમ સમજજો કે તમારો દીકરો રાકેશ મરી ગયો છે અને તમે એને કાંધે ઉચકીને સ્મશાને લઈ જવા તૈયાર રહેજો. નહીં દીકરા, નહીં. તો તમારે એ વાત મને કહેવી જ પડશે. તો સાંભળ દીકરા, તારા મા બાપને આપેલું વચન તોડીને એમની માફી માંગીને આ વાત હવે તને કીધા વગર છૂટકો નથી. મારા મા બાપને આપેલા વચન? હા દીકરા, અમે તારા મા બાપ નથી. તમે શું બોલો છો બાપુ? હા દીકરા, એ વાત જાણવા માટે આજે વર્ષોથી બંધ પડેલી ઓરડીનું બારણું ખોલવું પડશે. ચાલ. દીકરા, આ છે તારા મા બાપ. આ તારા બાપુ મારા ખાસ ભેરુ હતા. એક સગા ભાઈ કરતા પણ વિશેષ આ મારો ભેરુ હતો. અને આજે એના આત્માની માફી માંગીને હું તને એક વાત કહું છું. જ્યારે તું ઘોડિયામાં હતો, તમે જે જમીન અમને વેચી એના સહી સિક્કા થઈ ગયા છે. લો આ 50 લાખ રૂપિયા રોકડા. વાહ, ગણી લેજો. અરે હોય કઈ શેઠ, તમે આપ્યા એટલે પૈસા પણ ગણાઈ ગયા. તમારા આપેલા પૈસા તે કઈ ગણવાના હોય? હા, ચાલો તારે આવજો. આવજો. જો કડક કડક નોટ. આટલા પૈસા જોયા છે ક્યારે? ખરેખર હવે જમીનની કિંમત બહુ સારી ઉપજી. એ તો મારા કારણે. કારણ કે ગ્રાહક તરીકે આટલી મોટી કંપની હું શોધી લાવ્યો એટલે તો તને આ 15 લાખની જમીનના પૂરા 50 મળ્યા. અને એક વાત કહું? હા, કેને? આ 50 માંથી અડધા પૈસા તારે મને હકથી આપવા જોઈએ. તું શું વાત કરે છે અભય? બહુ તો તું ગ્રાહક શોધી લાવ્યો. એના 2-3 લાખ રૂપિયા હોય, કઈ અડધો ભાગ થોડો હોય. જો ભાઈ, આ વાત સમજવાની છે. તારે પોતે સમજીને આપવા જોઈએ, સમજો? ઠીક છે, તારું મન રાજી રાખવા હું 50 માંથી તને 10 લાખ રૂપિયા આપી દઈશ. બસ. 50 માંથી માત્ર 10? જો તું મને પૈસા નહીં આપે ને તો એ કાઢી લેતા પણ મને આવડે છે, સમજો? ના પાર ન પેલે પાર.
આજથી જશે ગંગા પાર. જો તું દાદાગીરીથી વાત કરીશ ને તો તને એક પણ પૈસો નહીં આપું. જા, તારાથી થાય તે કરી લે. એમ તો હવે આ 50 લાખમાંથી હું પણ તને એક પૈસો નહીં આપું. તારાથી થાય એ કરી લેજે. અભય 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 અરે હટ. ના પાર ન પેલે પાર. તમારી અસ્થિ જાશે ગંગા પાર. આ રૂપિયાથી મારો બેડો પાર. હે? લાખન, અરે લાખન, અરે આ શું થયું? લાખન શું થયું? ભાભી, લાખન શું થયું? અભય સંગે અમારા પર હુમલો કર્યો. શંકરભાઈ, અમારા દીકરાનો હવે કોઈ નથી. તમે એનું ધ્યાન રાખજો. મને એક વચન આપ શંકર. મારા દીકરાને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે એના મા બાપની હત્યા થઈ છે. હા લાખન, તારો દીકરો આજથી મારો દીકરો છે અને હું ભણાવી ગણાવીને મોટો કરીશ. પણ લાખન, જો હું તારો સાચો ભેરું હોઉં તો તારી હત્યા કરનારને હું જીવતો નહીં રહેવા દઉં. એનો પૂરેપૂરો બદલો લઈશ. ના, આ વાત તું છોડી દેજે. પણ તું એક વાત ધ્યાન રાખજે. મારા દીકરા રાકેશને પણ આ વાતની ખબર ન પડવી જોઈએ. નહીંતર વેરની હોડીમાં એ બળીને રાખ થઈ જશે. નહીં. મને વચન આપ શંકર, મને વચન આપ. હા ભેરુ, હું તને વચન આપું છું. ભેરુ. બસ ભાઈ શંકર, બસ. ભેરુ, સોનમનો બાપ અભયસન તારા મા બાપનો હત્યારો છે. એ પાપી હત્યારાને હું જીવતો નહીં છોડું. મારા મા બાપનો મોતનો બદલો હું ગણીને લઈશ. દીકરા, તારા બાપુ મારો એવો ભેરુ હતો કે એના માટે મારો જીવ પણ આપવો પડે તો હું ખચકાઉં નહીં. એટલે એના મોતનો બદલો તો મેં એ વખતે જ લઈ લીધો. પણ તારા બાપને આપેલું વચન મારે તોડવું નહોતું. હું એના વચનથી બંધાયેલો હતો દીકરા. સમજાતું નથી કેવી રીતે હું રાકેશને મળું. કઈ વિચાર કર હેતલ કે હું રાકેશને મળી પણ લઉં અને ડેડીને આ વાતની જાણ ના થાય. આઈડિયા. જો તું તારી મમ્મીને જઈને એમ કે તારી તબિયત સારી નથી અને તારે થોડા આરામની જરૂર છે અને એમ કે તું અહીંયા સૂઈ જાય છે. તારી જગ્યા પર હું સૂઈ જઈશ અને તું પાછલા બારણેથી જઈને રાકેશને મળી આવજે. એટલે કોઈને ખબર પણ નહીં પડે અને રાકેશને બી મળી લઈશ. સાંભળ, જલ્દી આવજે. હા, મોડું નહીં કરતી. થેન્ક યુ. ઠીક છે, જા. ત્યાં જ ઊભી રહેજે. તો
અહીંયા કેમ આવી છે? ચાલી જા અહીંયાથી. માં, મને ફક્ત એટલું જણાવી દો કે તમે બધા મારા ને રાકેશના લગ્ન માટે તૈયાર કેમ નથી. પછી હું ચાલી જઈશ. એ બધું તારે જાણવાની જરૂર નથી. તું હવે રાકેશને હંમેશા માટે ભૂલી જા. પણ કેમ માં? તમે મને કંઈક તો જણાવો. અને રાકેશ ક્યાં છે? રાકેશ તારું મોઢું જોવા પણ તૈયાર નથી. નહીં, એવું ક્યારેય નહીં બની શકે. હું ફક્ત રાકેશને મળવા માંગુ છું. તને એકવાર કહ્યું ને, છતાંય તું સમજતી નથી. નીકળી જા અહીંયાથી. એકવાર કહ્યું ને, તું નીકળ. ચાલ નીકળ. મારી વાત તો સાંભળો. નીકળ કીધું ને. નીકળી જા અહીંયાથી. સોનમ, તને મારી માએ કહ્યું તો પણ તું માનતી નથી? મને ભૂલી જા તું. પણ એનું કારણ શું? મને મારા ડેડી કઈ કહેતા નથી, તમે લોકો કઈ કહેતા નથી, મને કઈ સમજાતું નથી. તો સાંભળી લે, હું તને જે કહીશ એ સાંભળીને તારા પગ નીચેથી ધરતી પણ સરકી જશે. તારા બાપ અભય સંગે મારા મા બાપની હત્યા કરી છે. મેં જ્યારે તારી સાથે પ્રેમ કર્યો ત્યારે આ વાતની મને જાણ ન હતી, પણ હવે જાણ થઈ ગઈ છે. હવે હું તારી સાથે પ્રીત કરીને મારા મા બાપના આત્માને દુભાવવા માંગતો નથી. તું મારા મા બાપના હત્યારાની દીકરી છે. હવે પછી મને ક્યારેય મળવાની કોશિશ ના કરતી. ચાલી જા અહીંથી. ચાલી જા. રાકેશ, રાકેશ, રાકેશ. મારી સાથે છેતરપિંડી કરીને ક્યાં જઈ આવી? જે ઘરમાં ખાધું પીધું મોટી થઈ એ જ ઘરની ઇજ્જત ઉછાળી આવી. જવાબ આપ. જવાબ આપીશ, પણ એ પહેલા તમારે મારી એક વાતનો જવાબ આપવો પડશે. તમે રાકેશના મા બાપના હત્યારા છો. મને ખબર નહોતી કે મારું જ લોહી મારી સાથે છેતરપિંડી કરશે. મારા જ કાળજાનો કટકો મને જ ડંખ દેશે. વાહ, તું એના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે પોતાના બાપને જ પોતાનો દુશ્મન સમજવા લાગી. અરે જે બાપે તને પોતાના હાથમાં ઉછેરીને મોટી કરી, વાલ કર્યો, એને જ તું હત્યારો સમજવા લાગી. તો ડેડી, આ વાત સાચી નથી. એક વાત ધ્યાનથી સાંભળી લે કે હું તારો બાપ છું ને તું મારી દીકરી છે. મેં તને જન્મ આપ્યો છે એટલે આ સવાલ પૂછવાનો તને કોઈ અધિકાર નથી. ને એક બાપ પોતાની દીકરીને પ્રેમથી ખભે બેસાડે એનો અર્થ એ ન થયો કે દીકરી માથે ચડીને બેસે. આ તારી જીદ, આ તારો ગુસ્સો, આ બધું નીકળી જશે જ્યારે તારા બીજે ઘેર લગ્ન થશે ને. એક દીકરી તરીકેનો ધર્મ તું બરાબર સમજી લેજે. અને એક બાપ તરીકે હવે તો તારા લગ્ન કરાવીને જંપીશ. હા, અને જો તું આ લગ્ન નહીં કરે તો રાકેશના શું હાલ થશે ખબર છે? ના આ પાર ન પેલે પાર, અસ્થિ પહોંચશે ગંગા પાર. સમજી? તો તમે MBA કરીને આવ્યા છો? હા, સરસ.
ભાઈ પહેલી નજરમાં જ તારી દીકરી મને ગમી ગઈ છે હો. અરે ભાઈ દીકરી કોની છે અને તમારો દીકરો પણ શાંત અને સંસ્કારી લાગે છે. હા. હવે આપણે એક કામ કરીએ, સૂરજ અને સોનમને એકલા બેસવા દઈએ. હા હા જેથી એકબીજા જોડે વાતચીત કરી શકે અને એ લોકો એકબીજાને પસંદ કરે તો આપણે વાત આગળ વધારીએ. હા એ વાત સાચી. હા ઠીક છે ઠીક છે. હાય સોનમ. જો હું તમને પહેલા જ એક વાત કહી દઉં છું, મને તમે જોતા જ ગમી ગયા છો, એટલે મારે તમને કંઈ પૂછવું નથી. તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. મારે કંઈ પૂછવું નથી, પણ એક વાત કરવી છે. હા બોલો. મારા ડેડી તમારી સાથે મારા લગ્ન પરાણે કરાવી રહ્યા છે, પણ હું એક યુવાનને ખરા દિલથી પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ ડેડીની ઈચ્છા વિરુદ્ધ જવાની મારી હિંમત નથી, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે આ લગ્નની ના પાડી દો. તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. સોનમ, તું મને પહેલી નજરે ગમી ગઈ છે અને મને પસંદ પડે એ ચીજ હું ક્યારેય છોડતો નથી અને કોઈને થવા નથી દેતો. છોડ મને. તારે કોઈ છોકરા સાથે પ્રેમ હોય, તે એની સાથે રાતો ગુજારી હોય, તોય મને કઈ વાંધો નથી, કઈ વાંધો નથી. લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. હા. બોલ દીકરા બોલ. ડેડી, મેં આજ સુધી આવી સંસ્કારી છોકરી જોઈ નથી. હું પોતાની જાતને નસીબદાર માનું છું કે આવી સંસ્કારી રૂપાળી છોકરી મારી પત્ની બનશે. હું લગ્ન માટે તૈયાર છું. અરે વાહ. તો હવે રાહ કોની જોવાની? છઠ પંડિતને બોલાવીને લગ્નનું મુહૂર્ત કઢાવો. અરે તમે બેઠા છો શું? જઈને મીઠાઈ લાવો, મોઢું મીઠું કરાવો. મીઠાઈ લાવું છું. હા. રાકેશ, તું અહીં શા માટે આવી? તને એ જણાવવા માટે કે મારા લગ્ન થઈ રહ્યા છે. તો એનાથી મને શું? મેં તો તારી સાથેના સંબંધો બિલકુલ કાપી નાખ્યા છે. સાચા હૈયાની લાગણીના સંબંધો આકાશથી ઊંચા હોય છે, એને કાપી શકાતા નથી. રગોમાં લોહી સાથે જેનું નામ દોડતું હોય એ નસો કાપવાથી ભૂલી શકાતું નથી. રાકેશ, એક વાર દિલ ઉપર હાથ મૂકીને કે તું મને ભૂલી ગયો છે. હા, ભૂલી ગયો છું, ભૂલી ગયો છું, ભૂલી ગયો છું. ચાલી જા અહીંથી. તો એનો અર્થ એ કે તારો પ્રેમ, તારી લાગણી બધું જૂઠું હતું. હા, બધું જુઠ્ઠું હતું. ત્યારે મને ખબર નહોતી કે તું મારા મા બાપના હત્યારાની દીકરી છે. પણ મારા ડેડીએ આ પાપી કામ કર્યું, એમાં મારું શું વાંક? તું મને શું કામ સજા આપે છે? આખરે તું તારા બાપનું જ લોહી ને. તું મને સજા કરવા માંગતો હોય, તર છોડવા માંગતો હોય તો એક વાત સાંભળ. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યું છે, એટલે હું ચિતાની રાખ બની જઈશ, પણ ચોરીના 4 ફેરા ફરીશ તો તારી સાથે જ. પ્રભુને પ્રાર્થના કરીશ કે આવતે જન્મે આપણી અધૂરી પ્રીતના સપના પૂરા કરી. હા રાકેશ, એક વિનંતી કરું છું,
હું તારી આંખ સામે મરી જઈશ તો એકવાર મને તારા ખોડામાં સુવાડજે. હા રાકેશ, આવજે. સોનમ, સોનમ આ શું કરે છે? રાકેશ, મને મરવા દે. હું તારા વગર નહીં જીવી શકું. મને મરવા દે. સોનમ, તું હા રાકેશ, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. હું તારા વગર નહીં જીવી શકું. નહીં જીવી શકું. સોનમ, મને સમજાઈ ગયું છે કે હું તારા બાપના કર્મોની સજા તને ખોટી રીતે આપી રહ્યો હતો. વેરની આગમાં આપણા નિર્દોષ પ્રેમનું ગળું મરડી રહ્યો હતો. મને માફ કર. મને માફ કર સોનમ, મને માફ કર. સોનમ, તું તૈયાર થઈ ગઈ? હા. ચાલ, મેં બધું જ ગોઠવી દીધું છે. રાકેશ તારી પાર્કમાં રાહ જોઈ છે. ચાલ જલ્દી. અરે બેટા, તું ક્યાં જાય છે? ડેડી, હું જરા હેતલ જોડે ફરવા જાઉં છું. ભલે ભલે, પણ આ જો તને મળવા કોણ આવ્યું છે? હેલો સોનમ. હાલો. ચાલો, હું તમને ફરવા લઈ જાઉં. હા બેટા, સૂરજની સાથે જા, ફરીને આવ. હા હા. અને હા, હવે હું આવી ગયો છું, એટલે તમારી આ ફ્રેન્ડની કોઈ જરૂર નથી. ચાલો, લેડીઝ ફર્સ્ટ. હેલો. હેલો રાકેશ, બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. શું? હું એકચ્યુઅલી સોનમને તારી પાસે લઈને જ આવતી હતી. ઓલો બબુચક સૂરજ આવીને ઊભો રહી ગયો અને સોનમને પોતાની સાથે ફરવા લઈ ગયો છે. તું ચિંતા નહીં કર, હું કોઈ રસ્તો કાઢું છું. ઓકે. રાકેશ! 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 નારાગો! હાલો. નારાગો! જોઈ લઈ! જોઈ! રાકેશ! 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 હું કઉ છું, કોણ હતા એ હરામખોરો જેણે મારા દીકરા પર હાથ ઉપાડ્યો? એમાંથી એકઈને હું જીવતા નહીં છોડું. બોલ ભગા, કોણ હતા? રાકેશ ને સોનમ સાથે હતા ત્યારે અજાણ્યા ગુંડાઓ એમની પર હુમલો કર્યો અને રાકેશને મારીને ભાગી ગયા. દીકરા, મેં તને સોનમને મળવાની ના કહી હતી ને? બાપુ, આ તો મારા શરીર પર પડેલા નાના ઘા છે. હું મરી જાઉં ને તોય હું સોનમને નહીં ભૂલું. પણ દીકરા, શું વિચારી રહ્યા છો ડેડી? અરે તારા જેવા નપાવટ દીકરાનો બાપ વિચારે નહીં તો બીજું કરે શું? એટલે એમ કે હજુ સુધી તું પેલી સોનમનું દિલ નથી જીતી શક્યો અને પેલી ઓલા રાકેશના પ્રેમમાં ગળા
ડૂબેલી છે. આજે તો મેં બાજી સંભાળી લીધી છે, પણ મને નથી લાગતું કે આગળ કશું થાય. પણ ડેડી, મેં સોનમનું દિલ જીતવાની બહુ કોશિશ કરી ડેડી. જો તારા લગન સોનમ સાથે નહીં થાય તો આપણે ક્યાંય ના નહીં રહીએ. અને મને ડર તો એ વાતનો છે કે લગન પહેલા સોનમ પેલા રાકેશ સાથે ભાગી ન જાય. તો આપણે શું કરશું ડેડી? આપણે ગમે તેમ કરીને આ કોરા સ્ટેમ્પ પેપર ઉપર અભયસિંહની સહી કરાવવી પડશે. પછી તારા લગન સોનમ સાથે થાય કે ના થાય આપણને કાંઈ ફેર નથી પડતો. હવે તું શું મોડું લઈને અહીંયા આવી છે? તારા લીધે મારા દીકરાની કેવી હાલત છે એ તને ખબર નથી? તું ચાલી જા અહીંથી. હું એકવાર રાકેશને મળવા માંગુ છું. જો તને જરા પણ લાજ શરમ હોય તો ચાલી જા અહીંથી. ના બાપુ, હું રાકેશને મળ્યા વગર નહીં જાઉં. તું એમ નહીં માને. ચાલ. પણ બાપુ, મારી વાતો સાંભળો. નહીં તું ચાલ. બાપુ, નહીં, તું જા. બાપુ, મારી વાતો સાંભળો. બાપુ, ચાલી જા અહીંથી. બાપુ, બાપુ, બાપુ. આ શું? તું હજી અહીંયા છે? અહીંથી ગઈ નથી? તારે શું મારા દીકરાને મારી નાખવો છે? બાપુ, હું તમને વિનંતી કરું છું, મને એકવાર રાકેશને જોવા દો, પછી હું ક્યારેય નહીં આવું. તારા હાથ અને પગમાં તો લોહી વહે છે. અરે, તો પેલી કાચની દિવાલ ઠેકીને તો નથી આવી ને? તો ગાડી થઈ ગઈ છે કે શું? હા, હું રાકેશના પ્રેમમાં પાગલ છું, અને એ માટે હું મરી જાઉં તોય મને કોઈ ચિંતા નથી. એવું માની લો કે રાકેશને ઘા પડ્યા છે, પણ લોહી મારા શરીરથી નીકળે છે. દીકરા, આજે હું તારા સાચા પ્રેમની સામે હારી ગયો છું. આજે મને ખબર પડી કે તું મારા દીકરાને કેટલો પ્રેમ કરે છે, એના માટે કેટલું બલિદાન આપવા તૈયાર છે. તમારા બંનેનો આવો પ્રેમ જોયા પછી જો હું તમારી આડે આવું તો મને બહુ મોટું પાપ લાગશે. દીકરી, હું તને સોગંદ ખાઈને કહું છું કે હવે તમને બંને પ્રેમી પંખેડાને મેળવીને જ જંપીશ. એ તમે બધા અહીંયા શું કરી રહ્યા છો? સોનમ ઘરમાં નથી એ વાતની તમને ખબર નથી? આવતીકાલે એના લગ્ન છે અને એનો પત્તો નથી. હું લોકોને શું જવાબ આપીશ? એ જરૂર મારા દુશ્મનના ઘરે ગઈ હશે. આ રહી સોનમ, મારી સાથે છે.
નાલાયક, તું આની સાથે આજ હું તને જીવતી નહીં છોડું. એક ડગલું પણ આગળ ના વધતો. હવે આના પર તારો કોઈ અધિકાર નથી. હવે તારી દીકરી નથી, પણ મારા ઘરની વહુ છે. મારી દીકરી આ જન્મે તો શું, કોઈ જન્મમાં તારા ઘરની વહુ તો નહીં જ બને. હું પણ એને મારા ઘરની વહુ બનાવવા નહોતો માંગતો, પણ સોનમના સાચા પ્રેમે મારું માથું ઝુકાવી દીધું. આજો આજો, એના હાથમાંથી વહેતું લોહી જો. અરે આજ સાચા પ્રેમની નિશાની છે. અરે આ તો પ્રેમનું ગાંડું તોફાન છે, તોફાન. અને હવે દુનિયાની કોઈ તાકાત એને નહીં રોકી શકે. અરે દુનિયાની તાકાતની ક્યાં વાત કરે છે? આવતીકાલે જેના લગ્ન છે એ લગ્નને કોઈ રોકી નહીં શકે. હા, લગ્ન થશે, પણ રાકેશ સાથે થશે. અરે તું તો શું, દુનિયાની કોઈ તાકાત એને નહીં રોકી શકે. ભાઈ સાંગ, એટલું યાદ રાખજે કે જરા પણ હોશિયારી કરી છે ને તો હું તારી હાલત એવી કરીશ કે ના તો તારી ગણતરી મર્દોમાં થશે, ના તો હિજડામાં. સમજો? સુખી રે બેટા. દીકરા જા, અને પાછો આવે ત્યારે મારી વહુને લઈને જાવજે. અને એક વાત ધ્યાન રાખજે બેટા, કે સાચી પ્રીતની સામે અરે દુનિયાના મોટા મોટા શહેનશાહોએ પણ ઝૂકવું પડ્યું છે. તઈ અભય સંઘની શું વિશાલ. જા જા, મારા આશીર્વાદ તારી સાથે છે. બા, બાપુ, તમારા બંનેના આશીર્વાદ મારી સાથે છે. હવે તમારી વહુને આ ઘરમાં લાવતા દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. અરે ફતેહ કરો બેટા. ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યો છે તો આ બંદૂકની ગોળી તારી સગી નહીં થાય. પ્રીતના તોફાનને તમારી બંદૂકો રોકી નહીં શકે. મારો પોકાર સાંભળીને સોનમ પોતે જ મારી પાસે દોડતી આવશે. સોનમ, મેં લગ્નની બધી જ તૈયારીઓ કરી રાખી છે. ચાલ આપણે અત્યારે ને અત્યારે જ લગ્ન કરી લઈએ. હા રાકેશ, ડેડીના માણસો આવી રહ્યા છે. જલ્દી ચાલ ચાલ.
હમણાં આવતા જશે. એ આવે એટલે ફટાફટ મંત્ર બોલજો. તમને મંત્ર તો આવડે છે ને? આવડે છે આવડે છે. એ આઈ પંડિતજી આઈ. હવે તમે અગ્નિ પ્રગટાવજો, હું મંત્ર બોલીશ. અરે તમે મંત્ર બોલજો, હું અગ્નિ પ્રગટાવીશ. લો જલ્દી. અરે બગા તારાથી કઈ નહીં થાય મને માચી સાહેબ. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વ મંગલ શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય હવે ચોથા ફેરા માટે કન્યાને આગળ લાવો. શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે. હવે તારું મોત આવ્યું સમજજે. હજી એનો બાપ જીવે છે. મારું નામ શંકર છે, શંકર. એ ફોડી નાખો એને.
કે પેલે પર પણ તારું પતન થશે આ શંકર દ્વાર. અભયસિંહ, કોઈએ કશું પણ કર્યું તો આ સોનમને હું મારી નાખીશ. વિજય, તું મારો ભાઈબંધ છે. તું મારી દીકરીને મારવા માંગે છે? અરે કોણ ભાઈબંધ અને કોણ દુશ્મન હે? અરે મેં તો પૈસા અને મિલકત માટે મારા દીકરાના લગન તારી દીકરી સાથે નક્કી કરાવેલા. હવે તારી દીકરી જીવે કે મરે મને કાંઈ ફેર પડતો નથી. નહીં, મારી દીકરીને કઈ નહીં કરતો. ચાલ, આ સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી દે. કોરા સ્ટેમ્પ પેપર પર થઈ. ચાલ, સાઇન કર. બેટા, તું સાચી છે. તારો પ્રેમ સાચો છે. આજ સમજાયું કે
શંકરભાઈ મેં એટલા બધા પાપ કર્યા છે કે માફી માંગવાને લાયક પણ નથી. હા બાપુ, બસ એટલું જ કહું છું. મારા પાપોની સજા મારી દીકરીને ન દેતા. એને સ્વીકારી લેજો. હા, સ્વીકારી લેજો. નહીં બાપુ. તમે જરાય ચિંતા ના કરતા. સોનમ હવે મારી દીકરી છે. હા, મારી દીકરી છે. બેટા, મને ડેડી!